ये थोड़ा सा आप स्वीकार करिए और बाकी हम સ્ટેપલર કરેલો છે ઈ લે 5,000 જેટલા ખેડૂતો 7 પાનાનું છે રાઈટ ये हम लोग आपको सबमिट करें। इसके साथ मेरे ख्याल से अभी 3-4 हजार और होंगे। बिल्कुल वो आपको हाँ એટલે એકમાં રિસીવ લઈ લઈશું બધામાં। હા બધી અમને હાથે હેન્ડ ટુ હેન્ડ આપો रेडी करके हम लोग लाए हैं। ठीक है, हम आपसे विनती करते हैं कि आप हमारे ऑब्जेक्शंस ले लीजिए। ठीक है, और ऑब्जेक्शंस के ऊपर जो भी मतलब बाय रोड जो प्रोसीजर करनी है, इलेक्ट्रिसिटी एक्ट 2003 के जो प्रावधान है, टेलीग्राफ एक्ट के 16(1)(2)(3) के जो प्रावधान है, उसके लिए क्योंकि गवर्नमेंट में आपको अभी जाना है, वहाँ से परमिशन लेनी है, तो ये एक फर्स्ट हमारी जो क्या बोलते हैं कि हमारी फर्ज थी कि आपसे इस बात से हम लोग वाकिफ कराए कि ये जो लाइन आप लेके जा रहे हैं उसमें हमारे ऑब्जेक्शंस है। हमारे 2-3 ऑब्जेक्शंस है। एक तो जो आपने रूट सिलेक्ट किया है, इसमें तो आपने टेंटेटिवली ये रखा है कि हम लोगों ने अभी तक कोई वहाँ कोऑर्डिनेट्स वगैरह लिए नहीं है। गांव के मतलब आइदर साइड से या बीच में से जा सकता है। हमको तो पहले ये चाहिए कि वो कोऑर्डिनेट्स वाले जो है वो क्योंकि आपने लिखा था कि आप वहाँ से आप ये जो मैप है वो ऑब्जर्व कर सकते हैं, आप ले भी सकते हैं। तो एक विनती हमारी ये है कि अगर आपके पास कोई भी मैप है तो वो एक कॉपी हमें दी जाए। चाहे वो मतलब रीडेबल होनी चाहिए। जो हमें मिली है वो रीडेबल है नहीं, तो वो दी जाए। और दूसरी रिक्वेस्ट ये है कि ये जो नोटिफिकेशन आपने दिया है उसको कैंसिल किया जाए। और क्योंकि पंजाब हरियाणा हाई कोर्ट का अभी एक जजमेंट है, वो भी हम लेटर ऑन गवर्नमेंट को वो आपको भी दे रहे हैं। एक आध आपने खाली हाँ ये ऑब्जेक्शन બે ફોર્મ ભર્યા છે ને બને ये थोड़ा सा करें। इसके साथ मेरे ख्याल से अभी 3-4 બધામાં હા બધી અમને હાથે હેન્ડ ટુ હેન્ડ આપો તો આપણા એક ફોર્માલિટી इसलिए हमको आपका पानी भी पीना नहीं है, वो बात स्पष्ट ही समझ लो। તો આ ખેડૂત આગેવાન સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમારું પાણી પણ અમારે નથી પીવું, અમારી વાત સાંભળો। हेमंतભાઈ વેડા તમારા અહીંયાનો સ્ટાફ માંસ મટન ખાય, મીટી में मिला दी है रूट में मेरे। अरे यार देश में कई उद्योग पोते ऐसे हुए, रतन टाटा जी को सेल्यूट करते हैं। गौरव है हमारे देश के जैसे कॉर्पोरेट जगत के। कम से कम इज्जत तो होनी चाहिए ना किसानों के साथ कैसी बात करनी है, क्या करना है। ये किसान तो अपराधी है। ये नंबर पे कौन बैठा है, मेरे को उसका मुंह दिखाओ। घर में पियो, मांस मच्छी मटन मुर्गा खाना है, तो किसानों का खेत इसलिए नहीं रखा है। ऐसा आपका आज तक कौन ने इतनी कॉमन सेंस होनी चाहिए। पानी तो है ना। આ ખેડૂતોને પણ આપણે જોયા કે એ ચા પીવા પણ ઇનકાર કરે છે અને તમે પણ કહ્યું કે ચા પણ પીવા તૈયાર નતા। તો હવે આ બધા ખેડૂતોએ રજૂઆતો તો કરી, તો હવે સાંભળશે ખરા? અદાણી સાંભળશે તમારી વાત કે નહીં સાંભળે? ચોક્કસપણે દિલીપભાઈ, અમારી આ લડત છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી છે। અત્યાર સુધી આપણે કાયદાનો અભ્યાસ કરતા અમે અત્યારે આ જે વાંધાઓ આપ્યા છે ને એ શરૂઆતથી જ અમે લડત પાયાથી લડત ઉપાડી છે। આવનારા દિવસો મેં તમને અગાઉ કહી એમ જો અમારી વાત સાંભળવા ન આવશે એટલે અમે સરકારને પાછી લેખિતમાં આપીએ છીએ અમે કે ભાઈ આ 164 એટલે જે ટેલિગ્રાફ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ જે કામ કરે છે, ખરેખર દિલીપભાઈ પહેલા તો ટેલિગ્રાફ એક્ટ કાયદો 1885 રદ થયેલો છે। ખોટા કાયદાનો ઉપયોગ કરીને આ લોકો કામગીરી કરે છે। એટલે અમે સરકારને ફરીથી લખાણ આપીએ છીએ બધા ખેડૂતોને સહી કરીને કે ભાઈ આ લોકોને કોઈ પણ જાતનું પરવાનગી આપતા પહેલા અમને પહેલા સાંભળો, પછી પરવાનગી આપજો। કેમ કે કાયદામાં ખોટો ઉપયોગ કરે છે, ખોટા પોલીસનો ઉપયોગ કરે છે। બીજી વાત કહું દિલીપભાઈ, અમારે જે સાઉથ ગુજરાતમાં જે અત્યાર સુધી જે લાઈનો 2 લાઈન પસાર થઈ છે, 2 વખત ગેઝેટ થઈ છે, ત્યારે ખોટા કાયદાનો ઉપયોગ કરી કલેક્ટરશ્રીને ખોટા હુકમો કરી ને કામગીરી કરી છે। એટલે અમે આ શરૂઆતમાં ફરીથી અમે જો અમારી વાત નહીં સાંભળે તો હાઈકોર્ટમાં બી અમે જઈને અમારી વાતો સરકાર પાસે રજૂ કરાવીશું। બરાબર છે। ન સાંભળે તો સરકાર પાસે પણ રજૂઆતો કરીશું। તો હવે સરકાર સમક્ષ જે સરકાર જે નોટિફિકેશન ઇસ્યુ કરવાની છે અને મંજૂરી જે આપવાની છે લાઈનની, તો એની સામે વાંધા ઉઠાવવાના છો તમે?
હા દિલીપભાઈ, ખરેખર તો અમે એ લોકોને ત્યારે બી અમે જયારે વાંધો આવે ત્યાં બી વાત કરી છે કે તમે જે કે જાહેરનામું બહાર પાડો છો, પંજાબ હાઈકોર્ટે એ લોકોને ત્યારે કહ્યું છે કે તમે કોઈ પણ જાહેરનામું બહાર પાડો, કોઈ બી તાલુકાનો ગામના બ્લોક નંબર વાઇઝ પાડો તો તમને ખબર પડે. આ લોકો કોઈ પણ જાતનો રૂટ મેપ કલેક્ટરને બી નથી આપતા, ખેડૂતો બી નથી આપતા. તમે આ નોટિસમાં એવું લખે છે કે તમારે આ રૂટ મેપ ત્યાં અદાણી કંપનીની ત્યાં જે ઓફિસ છે ત્યાં બકારવામાં મળી રહેશે, પણ ત્યાં બી અમને કોઈ પણ જાતની અમારી રૂટ મેપ આપવામાં ન આવ્યો. ખાલી જાહેરાતો જ કરે છે, આવી કોઈ માહિતી એ લોકો આપતા નથી. એટલે ખેડૂતોને ગેરમાર્ગે દોડીને, સરકારને ગેરમાર્ગે દોડીને આ ખોટા કાયદાનો ઉપયોગ કરીને અદાણી ખોટી રીતે લાઈન લઈ જાય છે. એટલે અમે ચોક્કસપણે કાયદાકીય રીતે એને ફરીથી જવાબ માગીશું, અમે પાછા લેખિત આપીશું ને એને અમારા કાયદેસર રીતે કામગીરી કરવું પડશે. નહીં તો એ લોકોને અમે આ કામગીરી કરવા દઈશું નહીં. બરાબર, કામગીરી કરવા દેશું નહીં. હા, તો હવે અદાણીએ તો કરવું જ પડશે, કોઈ છૂટકો નથી. જો કે સરકાર તો અદાણીની છે. હા, સરકાર તો અદાણીની છે અને ઉપરથી જે આદેશો આવે છે એ પોલીસ ને કલેક્ટર ને રાજ્ય સરકાર પણ, કારણ કે બધા આદેશો તો દિલ્હીથી આવી રહ્યા છે અહીંયા લાઈનો રાખવા માટે. દિલીપભાઈ તમે માનશો જી દિલીપભાઈ તમે માનશો નહીં, અત્યારે અમારા સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ખેડૂતોને કોઈ પણ જાતની નોટિસ નહીં આપી હતી. અમે કલેક્ટર શ્રી સાહેબને વાત કરી કે સાહેબ હજુ એ લોકોએ તમારી 16 એકની નોટિસની બજાવણી ખેડૂતો થઈ નથી, છતાં પોલીસ બંદોબસ્ત લઈને ખોટી રીતે કામગીરી કરે છે. કલેક્ટર સાહેબની રૂબરૂમાં કલેક્ટર સાહેબે તમે વિચાર કરો, કોઈ પણ જાતની નોટિસ ખેડૂતને આપ્યા વગર કલેક્ટર 16 એકના હુકમ કરી દે. બોલો તમે, એટલે અદાણીનો કેટલો પાવર છે, અદાણી કેટલું એ કરે છે કે વગર કલેક્ટરને અરજી આપ્યા વગર કલેક્ટર ઓર્ડર કરી દીધા. એટલે આટલું ખોટું કામગીરી ચાલી રહી છે. તમે ગુજરાતના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે પોલીસ બંદોબસ્ત કલેક્ટરના ઓર્ડર વિના બી આ કામગીરી કરે છે. સરકારને, પોલીસને શા માટે ઉતાવળ છે આ લાઈન નાખવાની અમને ખબર નથી પડતી. ખેડૂતોને વળતર પૂરું ચૂકવવામાં નથી આવતું. બજાર કિંમત જે વાત કરો, અમારે અહીંયા 2 ગામ સાથે જ છે. દરેક કામરાજ તાલુકામાં દરેક ગામમાં, બાજુના ગામમાં 1000 ની જંત્રી આપી, બાજુના ગામમાં 281 રૂપિયા જંત્રી આપી. એટલે આ જે ડિફરન્સ છે, એટલે અમે સરકારને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે તમે જે કંઈક તમે વળતર આપો એક સમાન વળતર આપો. બુલેટ ટ્રેનમાં, એક્સપ્રેસ વેમાં જે આપ્યું છે માર્કેટ જંત્રી નહીં, માર્કેટ વેલ્યુના 4 ગણા ખેડૂતો ચૂકવો, કાંતો પછી તમે જમીન સંપાદિત કરીને અને કોરિડોર સંપાદિત કરીને અમને વળતર ચૂકવો. પરંતુ આ લોકોએ, તમે માનો નહીં, 32% જમીન ગુજરાતની આ ટાવર લાઈનમાં દિલીપભાઈ જવાની છે. એટલે ખેડૂતો બરબાદ થઈ જશે. કેટલા ટકા કઈ તમે કેટલા ટકા કુલ બધી જ લાઈનો જવાની છે? અત્યારે આખા એમાંથી 3 થી 4 લાઈન ગઈ છે. આવનારા દિવસોમાં બીજી 15 લાઈનો દિલીપભાઈ હજુ 29 ગીગાવોટ નું આ અદાણીનું છે. બીજું 55 ગીગાવોટ નું અંબાણીનું પાછું જનરેટ થશે. એટલે તમે વિચાર કરો કે આ ખાલી 29 ગીગાવોટમાં જો આટલી જગ્યા જશે તો આવનારા દિવસોમાં જગ્યા કેટલી જશે. બીજી વાત કરું, ગુજરાતમાં વીજળી સરપ્લસ છે. રમેશભાઈ, આ તમે બહુ મોટો આંકડો